ઓબીસી મહિલાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે આ મંત્રીમંડળની અંદર અને પરિવારમાં ખુશી દેખાઈ રહી છે। એકચ્યુઅલી ટ્રિપલ ખુશી આ પરિવારમાં દેખાઈ રહી છે કારણ કે મંત્રી પદ મળ્યું। 20 ઓક્ટોબરે જન્મદિવસ છે એમનો અને એ પહેલા દિવાળી પણ છે, એટલે આ પરિવારની ખુશી બેવડાઈ નહીં પણ ત્રેવડાઈ ગઈ છે। શું નામ આપનું અને કેવી ખુશી? મારું નામ સ્તુતિ છે અને અમારું આખું ફેમિલી બહુ જ ખુશ છે અને આનંદનો કોઈ તોલ નથી અત્યારે। અને હા, અમે પપ્પા માટે બહુ જ પ્રાઉડ છે કે એમને આટલા શોર્ટ ટર્મમાં આટલું આગળ પદવી મળી છે। બહુ એવિડન્ટ છે કે એમનો પરિવાર દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે અને એ વસ્તુ માટે અમારું જે નાનું કુટુંબ છે એ બી બહુ ખુશ છે વસ્તુ માટે અને બંને પરિવારને જ રીતે રાખે છે અને બધા જ વ્યક્તિ એમની માટે ગુજરાતના કે એમના વિધાનસભાના બધા જ પરિવાર રીતે જ રહે છે અને અમને બી ઇક્વલી મેનેજ કરીને અમારા સાથે બી ટાઈમ નીકાળે છે પપ્પા। ખુશી છે અને હું બહુ જ ખુશ છું। અમારા પરિવાર સાથે અમે બધા ખુશ છીએ અને અમારા પરિવાર સાથે બધાને એમને આશીર્વાદ આપીએ છીએ કે ખૂબ સુખી થાય અને આવી પ્રગતિ કરતા રહે એવી અમારી શુભેચ્છા છે। શબ્દોમાં થાય એવી છે નહીં ખુશી કે હું કહી શકું તમને। બધા ખુશ છીએ। બરાબર। એનું તો એવું છે કે જ્યારે ધારાસભ્ય થયા કે એઝ અ હસબન્ડ પછી ધારાસભ્ય થયા અને હવે મંત્રી થયા, પણ ટાઈમ એમનો જે અમારા માટે છે એ છે જ। બરાબર છે। એવું નથી કે અમારો ટાઈમ કટ કરીને કે પછી અમને એવોઇડ કરીને બીજે કંઈ કરે, એવું નથી। બધાને ઇક્વલ રાખે છે, ઘરને પણ એટલો સમય આપે છે, એમની વિધાનસભાને એટલો આપે છે અને હવે કદાચ મંત્રી થયા પછી એ જવાબદારી એમની ડબલ થઈ જશે। ઘણો આનંદની વાત છે કે અને મારા દીકરાએ ખૂબ મહેનત કરી અને ઘણો સરસ રિઝલ્ટ લાવેલો છે અને ઘણો આનંદ છે, બધું સરસ છે બધું। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા।